વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વલવા ગામની સીમમાં આરક્ષિત વૃક્ષોનું ગેરકાયદેસર છેદન કરતા તત્વોને જાગૃત ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યા છે। ગોરજ ગામના ખેડૂત પરમાર કિરણસિંહ કેસરસિંહ તથા પરમાર હસમુખભાઈ અંબાલાલની ખેતીની જમીન વલવા ગામની સીમમાં આવેલી છે। આ ખેતરના સેઢા પર ચંદન અને ખેર જેવા અનેક કિંમતી અને આરક્ષિત વૃક્ષો આવેલા છે। આ વૃક્ષોનું કોઈ અસામાજિક તત્વો દ્વારા ઘણા સમયથી નિકંદન કાઢવામાં આવતું હતું। આ અંગે ખેડૂતોએ વલવા ગ્રામ પંચાયત અને સ્થાનિકોને સજાગ રહીને આ તત્વોને ઝડપી પાડવા આહવાન કર્યું હતું, જે અંતર્ગત આજે સાંજે 6 વાગ્યાની આસપાસ 4 જેટલા ઇસમો દ્વારા 6 જેટલા ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરવામાં આવી રહ્યું હતું। તે સમયે જાગૃત ગ્રામજનોએ ઘટના સ્થળે રેડ કરી હતી। ગ્રામજનોએ 4 પૈકી 2 ઇસમો અજીત વજયસિંહ નાયક અને હિતેશ ગોપાલભાઈ નાયક બંને રહેવાસી વેડપુરને ઘટના સ્થળેથી ખેરના વૃક્ષો કાપતા ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 ઇસમો અલ્પેશ રમણભાઈ પરમાર અને અજય ચૌહાણ ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા। ગ્રામજનો દ્વારા આ અંગે વાઘોડિયા વન વિભાગ, મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પકડાયેલા બંને ઇસમોને વાઘોડિયા પોલીસને સોંપવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી વલવા ગામની સીમમાંથી સરકારના વન વિભાગ દ્વારા આરક્ષિત એવા ચંદન અને ખેરના કિંમતી વૃક્ષોની ગેરકાયદેસર ચોરી થતી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે ત્રાસ હતો અને આ તત્વો સામે ગુનો નોંધવાની માંગ ઉઠી હતી। વન વિભાગના હાથે આ ચોરો ઝડપાતા ન હતા, પરંતુ આજે ગ્રામજનોની સજાગતાના કારણે 2 ઇસમો પકડાઈ ગયા છે, જેથી વાઘોડિયા પોલીસે વન વિભાગને આગળની કાર્યવાહી માટે જાણ કરી છે। ખેર અને ચંદનના વૃક્ષોને ભારતીય વન અધિનિયમ અંતર્ગત આરક્ષિત વૃક્ષોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે। ભારતીય વન અધિનિયમ 1927ના એક્ટ મુજબ સક્ષમ સત્તાધિકારીની પરવાનગી વગર આવા વૃક્ષો કાપવા એ ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે, જે અંતર્ગત સજા અને દંડ બંનેની જોગવાઈ છે। હવે જોવાનું એ રહે છે કે વન વિભાગ આ તત્વો સામે કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે અને અગાઉ થયેલી ચોરીઓના કેટલા ગુનાઓનો ભેદ ઉકેલાય છે। વલવા પંચાયતને અમારી જમીન આવી છે, એમાં મેં આ ગોરજનો છું, તો તે ઝાડી કપાતી રીતે અમને જોન થઈ તો અમે જોવા ગયા। બધી ખ્યાલ જ છે। હા, પોલીસને ફોન પર કે અમારા બધી જાય વાઘોડિયા હસમુખ અંબાલા। અમારી જમીન અમે ગોરજના છે અને અમારી જમીન આવી છે વલવા પંચાયતમાં, અને અમારા ખેતરમાં આજ સાંજે 5:30 થી 7ની અંદર 5 ખેરના ઝાડ કપાયા છે। અમને આ બાજુમાં જે રહે છે એમને કીધું ને બીજા ગામના જે બીજા હતા બધા છોકરા બધા, એ લોકોએ અમને જાણ કરી કે આવી રીતના તમારે ત્યાં ખેતરમાં કપાય છે। વેપારી એટલે અમને તો ખબર નથી કે આ કોણ છે કોણ નહીં। પછી અમે ત્યાં ગયા અને જોયું તો આ 2 જણ જે હમણાં લાયા છે એ 2 જણને પકડીને લાયા છે। કટિંગમાં બધા ખેર જ છે। જાણ થઈ એટલે અમે 112માં ફોન કર્યો। 112માં જાણ કરીને પછી અહીંયા આવ્યા વાઘોડિયા પોલીસ।